નમસ્તે વાલા ભક્તજનો, આજે ઈસુના નવા વર્ષ 2026નો પ્રારંભ, જેને ધર્મસભા યોગ્ય રીતે જ ઈશ્વરના પુત્રના જન્મની ઉજવણી પછી તેમની જનિતા માતા મરિયમના સન્માનાર્થે તેમના પર્વ તરીકે ઉજવે છે. આજે આપણા માટે બે આનંદના પ્રસંગ છે. પ્રથમ, આજથી આપણે 2026ના નવા વર્ષની શરૂઆત કરીએ છીએ. પ્રભુએ આપણને આજે સાજા સમા તેમની સ્તુતિ કરવા માટે તેમની સમક્ષ ઊભા રાખ્યા છે, એ આનંદની ઘડી છે. અને બીજું, ઈશ્વરતા અને તેથી આપણી માં, રક્ષક અને મધ્યસ્થ બનેલી માતા મરિયમના પર્વની ઉજવણીનો દિવસ. ઈશ્વરતા એટલે કે પ્રભુની માં. આ બિરુદ ગ્રીક શબ્દ થિયોટોકોસ પરથી ઉતરી આવેલ છે, જેનો અર્થ થાય છે પ્રભુને ધારણ કરનાર. આ પર્વનો મહિમા છેક ઈસવીસન 431માં એફેસસની બેઠકમાં જોવા મળે છે. પણ વિધિવત આ પર્વ મરિયમના દિવ્ય માતૃત્વના નામે ઈસવીસન 1575માં વડા ધર્મગુરુ ચોથાની પરવાનગીથી ઉજવવાની શરૂઆત થઈ. 1931માં વડા ધર્મગુરુ 11મા પિયુસે આ પર્વને સમસ્ત ધર્મસભામાં લાગુ કરાવ્યું. છેલ્લે 1974માં વડા ધર્મગુરુ છઠ્ઠાએ ઉપવાસના ચક્રમાંથી 1 જાન્યુઆરીએ ઉજવાતા ઈસુની સુન્નતનું પર્વ હટાવી લઈને ઈશ્વરતાના પર્વને કાયમી સ્થાન આપ્યું. ધર્મસભામાં જે કાંઈ પરિવર્તન આવે છે તે બધામાં પવિત્ર આત્માની પ્રેરણાનું નિર્વિવાદપણે યોગદાન રહ્યું છે. આપણી માં, રક્ષક, મધ્યસ્થ અને માર્ગદર્શક તેમજ નમ્રતા, આજ્ઞાધીનતા અને સમર્પણના ઉચ્ચ આદર્શમ માતાના પર્વથી નવા વર્ષની શરૂઆત થાય, એનાથી વધુ શુભ અન્ય શું હોઈ શકે? આપણે નવા વર્ષમાં ઘણા સંકલ્પ કરતા હોઈએ છીએ. આપણો સામાન્ય અનુભવ એવો છે કે એમાંના ભાગ્યે જ કોઈ સંકલ્પ આપણે પાડી શકતા હોય છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણા સંકલ્પ આપણા દુનિયાવી રંગે રંગાયેલા હોય છે અને તેમાં ઈશ્વરની પ્રેરણાનું તત્વ ખૂટતું હોય છે. નવા વર્ષે આપણે આપણી તંદુરસ્તી, પ્રગતિ અને પરિવાર તેમજ મિત્રોની સુખાકારી માટે અવશ્ય ઈશ્વરની કૃપા માગવાની હોય, પણ એ સાથે પ્રભુને કેન્દ્ર સ્થાને રાખીને આપણા જીવન માટે જે માગણીઓ કે સંકલ્પ કરીશું એમાં ઈશ્વરની કૃપાઓ સૌથી પહેલી અને સૌથી વધુ ઉતરશે. સુભાષિતો 16મો અધ્યાય 3જી કલમમાં તેથી જ કહેવાયું છે કે તારા કાર્યો પ્રભુને સોંપી દે, એટલે તારા મનોરથ સિદ્ધ થશે. જીવનમાં આપણને ભૌતિક બાબતોની બેશક જરૂર છે જ, પણ એથી વધુ જરૂર છે પ્રભુના પ્રેમ અને કૃપાની. અને આ બે બાબતો મળે તો જ કશાની જરૂર રહે ખરી. આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં આ જ વાત પ્રભુ મોશેને કહે છે. જેને ઈશ્વરના આશીર્વાદ મળે તેને અન્ય કોઈ ચીજની ફિકર કરવાની જરૂર ખરી? ઈશ્વરના આશીર્વાદમાં જ આપણી સંપૂર્ણ સુખાકારી સમાયેલી છે, એ વાત નિર્વિવાદ છે. આજના બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ માતા મરિયમ પોતે ઈશ્વરની દાસી છે એવી અસાધારણ નમ્રતા સાથે ઈશ્વરની યોજનામાં સામેલ થયા અને પ્રભુએ માનવ માતાની કુખે જન્મ લીધો, જેને લીધે આપણે પણ ઈશ્વરના સંતાન બની શક્યા. કારણ કે ઈશ્વરે પ્રભુ ઈસુના આત્માનો આપણામાં વાસ કરાવ્યો છે. માતા મરિયમનું જગત ઉપર મોટું ઋણ છે, કારણ કે મુક્તિદાતાના માનવ જન્મ માટે માતાએ બિનશરતી આજ્ઞાધીનતા સાથે ઈશ્વરની યોજનામાં સામેલ થઈને જગતને જગતારકની મોટી ભેટ આપી. આજના શુભ સંદેશમાં માતા મરિયમ ભરવાડો પાસેથી જે સાંભળ્યું તેનાથી અચંબિત થઈ ગયા હતા. ઈશ્વરની ઈચ્છાને માન આપવા તેમને વધામણી આપવા આવેલ દેવદૂતને પોતે ઈશ્વરની દાસી છે એમ કહીને ઈશ્વરની ઈચ્છા મુજબ થાઓ એમ કહ્યું હતું. તે વખતે એમને ઈશ્વરિતા બનવું અને પછી આખું જીવન એ ભૂમિકા નિભાવી એના વિશે કોઈ કલ્પના ન હોય એ સ્વાભાવિક છે. આ ભૂમિકા કેટલી કઠણ હશે એ સિમિયોને માતાને ધારું અંતર પણ તલવારથી વિંધાઈ જશે એવું કહીને જણાવ્યું હતું. આપણી માતાએ
આપણને નમ્રતા, સમર્પણ અને આજ્ઞાધીનતાનો જે પાઠ શીખવ્યો છે તેમાંનો એક નાનો અંશ પણ આપણા જીવનમાં ઉતારી શકીએ તો પણ આપણે બળભાગી ઠરીએ. અમૃતધારા ડોન બોસ્કો તરફથી આપને અને આપના પરિવારને નવા વર્ષ 2026ની સોનેરી સલામ. ઈશ્વર આપ સર્વને શારીરિક અને માનસિક તંદુરસ્તી બક્ષે તે જ પ્રાર્થના અને અભ્યર્થના. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો.